એશિયા સંકટ વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી વધુ એક જહાજ આવ્યું છે। એલપીજીનું જહાજ ભારત પહોંચ્યું છે। એલપીજી લઈને સિમી જહાજ કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે। 20,000 ટન એલપીજી લઈ જહાજ પહોંચ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને જહાજ સુરક્ષિત આવ્યું છે। કંડલા પોર્ટથી જથ્થો ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે। એલપીજીનું જહાજ આવતા જ ગેસ સપ્લાયમાં રાહત મળશે, કારણ કે સતત મિડલ ઇસ્ટમાં તણાવભરી પરિસ્થિતિ। હોર્મુઝ સ્ટ્રેટ જે છે ત્યાંથી એક જહાજ વધુ એક કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે, જેથી એલપીજીનું જહાજ આવતા જ ગેસ સપ્લાયમાં થોડી રાહત મળશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી વધુ એક જહાજ એલપીજી ભરીને પહોંચી ગયું છે ભારત, જે કચ્છના કંડલા પોર્ટ પર પહોંચ્યું છે। એલપીજી લઈને જહાજ પહોંચતા 20,000 ટન એલપીજીનો જથ્થો જે છે તે આ જહાજમાં ઉપલબ્ધ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, એલપીજીથી ભરેલું જહાજ જે છે તે કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે। ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી જે એલપીજીને લઈને કટોકટી સર્જાઈ હતી તેના વચ્ચે એક રાહતના સમાચાર કહી શકાય। બે જહાજ છે તે ભારત પહોંચ્યા છે, જેમાં પેલું સિમી નામનું જહાજ છે તે કંડલા પોર્ટ પહોંચ્યો છે, જેમાં 20,000 ટન એલપીજી જથ્થો ભરેલો છે। કંડલા પોર્ટ ખાતે હાલ જહાજમાંથી એલપીજીનો જથ્થો છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે। અન્ય એક જહાજ છે તે મેંગલોર બંદર ખાતે પહોંચશે અને ત્યાં પણ એલપીજીનો જથ્થો ખાલી કરવામાં આવશે। એટલે કે મોટી રાહત કહી શકાય કે હાલમાં જે પરિસ્થિતિ છે તેના વચ્ચે બે એલપીજીના જહાજ છે તે અત્યારે ભારત પહોંચ્યા છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।